નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડોક્ટર ઉત્સવ પટેલ હન્ટિન પરમેનન્ટ ફાર્મિંગ સોલ્યુશનમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે આપણે સાબરકાંઠા જિલ્લાના અહીંયા કને એક ગામની અંદર આવી ગયા છીએ, વિજયનગર તાલુકામાં. તો આપણી જોડે અહીંયા કને ખેડૂત મિત્ર છે રમણભાઈ પટેલ, કે જેમને આ સિઝન જે 24 એપ્રિલ 2026ના રોજ આપણે એમના ખેતરમાં ઊભા છીએ અને એમને અહીંયા તરબૂચનું વાવેતર કરેલું છે. તો રમણભાઈ, આપણે અહીંયા કને તરબૂચનું જે વાવેતર કરેલું છે તો એને આજે કેટલા દિવસ થયા છે? આજે 68 દિવસ. હા, 68 દિવસનું વાવેતર થયેલું છે અને એમના સન છે અવિનાશભાઈ પટેલ અને કંપનીમાંથી આપણે અલ્પેશભાઈ પણ છે. તો આપણને જે આ તરબૂચનું વાવેતર કરેલું છે ને આજે 68 દિવસ થયા છે, તો એ દરમિયાન આપણે મેજરલી શું પ્રશ્નો આવ્યા હતા? મુખ્યત્વે કયા કયા પ્રશ્નો આપણને આ પાકની અંદર જોવા મળ્યા હતા? ચારાનો ફૂગનો ખાસ મેઇન પ્રશ્ન હતો. જે બાજુનું આપણે ફાર્મ છે એમાં ટોટલી આખું ખેતર વ્હાઈટ થઈ ગયું, પણ આપણે જે આનું સ્પ્રે લીધો છે એ બાજુની અસર આપણા ખેતરમાં ટૂંકમાં પડી નથી. વ્યવસ્થિત આપણે સ્પ્રે લીધેલા છે એટલે એની વાડીમાં ને આપણી વાડીમાં ઘણો ફરક લાગે છે. હા, અહીંયા કને જે આપણને હન્ટિન ઓર્ગેનિક્સની જે ટ્રીટમેન્ટ કરેલી છે એના અંદર આપણને ફૂગ માટે કરીને જે ડિસ્નિલ સોઇલ આપણે આપેલું છે, તો એનું તમને શું લાગે છે? એનો ડિસ્નિલ સોઇલનો 100% એમાં રિઝલ્ટ છે. કારણ કે આપણે પાયામાં આપીએ નીચે, કારણ ફંગીસાઇડમાં અને બધી રીતે એ ઉપયોગી છે. એમ ટૂંકમાં વાડી ટકાઈ રાખે છે, વ્યવસ્થિત રીતે ગ્રીન રાખે છે, અત્યાર સુધી વેલો પડતો નથી. આજે 70 દિવસ પૂરા થવા એમ, તો બી આ વાડી જોઈએ તો કમ્પ્લીટ જ છે. એમ જે આના પાછળની વાડી છે આનાથી 5 દિવસ વહેલું વાવેતર હતું અને આનાથી કટિંગ પણ 5 દિવસ વહેલું થઈ ગયેલું છે, બરોબર છે. આનું કટિંગ આજે છે, આજે અથવા આવતીકાલે કટિંગ કરવાનું છે. તેમ છતાં આ વાડી આખી હજી ગ્રીન ઊભી છે અને સાઈઝ પણ સારી છે. જ્યારે પાછળની વાડીમાં માલ પણ તપી ગયેલો હતો અને આનામાં માલ પણ એકદમ હેવી સાઈઝ છે અને પ્લાન્ટ પણ ક્યાં સુકાયેલા જોવા મળતા નથી, કે સુકારાથી કહીએ કે ભૂકી ચારાથી કે પાવડર ડાઉની મિલ્ડ્યુથી જે કહીએ છીએ એનાથી પણ અહીંયા કને કોઈ જાતની અસર જોવા મળતી નથી. તો અહીંયા કને ડિસ્નિલ સોઇલનું સારામાં સારું પરિણામ જોવા મળે છે. અને જ્યારે તમે સીડગ્રો પ્લસ જે સાઇઝ માટે તમે ઉપયોગ કરેલો તો જે ખાતરના અવેલેબલ કરવા માટે ઉપયોગ કરેલો તો એનું તમને શું લાગે છે રિઝલ્ટમાં? સાઇઝ બાબતે સારું જ છે. જે અત્યારે જે અઠવાડિયા પહેલા જે નાના નંગ ને બધા દેખાતા હતા એ આપણે સીડ ગ્રો આપ્યા પછી એ સાઈઝમાં ફરક પડે છે. આપણે તો જો કે 2 વાર સીડ ગ્રો આપ્યું છે ફાર્મમાં શરૂઆતથી, પણ 100% એનું રિઝલ્ટ છે એમ સીડ ગ્રોમાં. જે ફર્ટિલાઇઝર ને મૂળ સુધી અવેલેબલ કરીને આપવાનું કામ કરે છે. એનું બી એના કારણે બી વાડી આ સ્ટેબલ રહેલી છે. સાઈઝમાં, શાઇનિંગમાં બધી રીતે ફરક દેખાય છે આપણે. બરોબર છે, બરોબર છે. તો અહીંયા કને બીજું જે અલ્પેશભાઈ પણ છે એ પણ થોડુંક અમને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપતા રહે છે. તો અલ્પેશભાઈ, આપનું શું કેવું છે આ બાબતે? આ બાબતે અમે અહીંયા જ્યારે સ્ટાર્ટ કર્યું અહીંયા જોવાનું, ત્યારે અમે સૌથી પહેલા ઓઇલ આપેલું અને મેં કીધેલું આપણે ટોટલ 3 ડોઝ આપવાના રહેશે. પર એકરે 200 ml છે. 4 દિવસ પછી અમે આપ્યું સીડ ગ્રો પ્લસ. ફર્સ્ટ ડોઝ આપ્યો 1 લિટર અને સેકન્ડ ડોઝ આપ્યો 1.5 લિટર 100 ml. અને એમને મેં કીધેલું કે આપણે જે ખાતરો આપીએ છીએ તો સીડ ગ્રોમાં આપણે 12 પ્રકારના બેક્ટેરિયા આવે છે, તો તમારે એનાથી વાડી એકદમ લીલી રહેશે ને તમે જે ખાતર આપો છો એ ટોટલ એ અપગ્રેડ કરશે વિથ કે તમારે માઇક્રોરાઇઝા એક્સ્ટ્રા આપવાનું રહેશે નહીં, એની અંદર એડ જ છે. તમારે એનાથી આખી વાડીના નવા તંતુમૂળ નાખતું જ રહે એટલે વાડી ઉપર એવરગ્રીન રહે. બરોબર છે. એ રીતના એમને હું સજેસ્ટ કરેલું ને આજે આપણને એનું રિઝલ્ટ દેખાય છે. કારણ કે પાછળની વાડી સુકાઈ ગઈ હતી અને આપણી વાડી આખી એવરઓલ બરોબર ગ્રીન છે. બરોબર, કોઈ જાતનો રોગ અહીંયા પણ આપણાથી પ્રોડક્ટથી સંતુષ્ટ છે. બરોબર છે ને? ઓકે, ધન્યવાદ તમારો. આ વાડીમાં સીડગ્રો પ્લસ અને ડિસ્નિલ સોઇલનો કન્ટિન્યુઅસ ઉપયોગ થયેલો છે. જ્યારે તમે આ જમણી બાજુની વાડી જોવો છો જે આ પ્રકાર આ વાડીમાં, તો એ વાડીની અંદર બિલકુલ ડિસ્નિલ સોઇલ કે સીડગ્રો ગયેલું નહોતું. મતલબમાં હન્ટિનની કોઈ ટ્રીટમેન્ટ થયેલી નથી અને આ વાડીની અંદર ફૂલ ટ્રીટમેન્ટ થયેલી છે. તો બંનેનું વાવેતરમાં ખાલી 5 જ દિવસનો ફરક હતો. જમણી બાજુની જે વાડી છે એ 5 દિવસ વહેલી હતી અને હાર્વેસ્ટિંગ ઓલરેડી થઈ ગયું છે. અત્યારે વહેલા પણ નથી દેખાતા. જ્યારે આ વાડી 5 દિવસ લેટ હતી અને જબરજસ્ત હજી અહીંયા કને ગ્રીનરી બી જોવા મળે છે અને સાઈઝ પણ સારી એવી છે.